જય માતાજી। આજનો વિડીયો છે મહાકાળી માના વ્રતનો। મા કાળીનું જે વ્રત કરે 5 કરે રવિવાર, સુખ સંપત્તિ બહુ વધે, સુખી થાય પરિવાર। રવિવાર એ મહાકાળી માતાનો અતિ પવિત્ર દિવસ છે। મા કાળીનું જે તસવીરી રૂપ આપણે જોયું છે તે મહારુદ્ર રૂપ છે। તેનું રૂપ પ્રથમ દ્રષ્ટિએ ભયાનક છે, પણ આ રૂપની ભીતર ફૂલ જેવું કોમળ હૃદય છે। માતા મહાકાળીના હાથમાં ત્રિશૂળ છે, શંખ છે, ધનુષ્ય, બાણ, ગદા અને ખડગ છે, પરિધ અને અસુર સંહારક ચક્ર છે, ગળે નરમુંડ માળા ધારણ કરી છે, કપાયેલા હાથોની કટી મેખલા, રુધિર નીતરતું ખપ્પર છે, મુખમાંથી વહેતું રક્ત છે, ધરતી ધ્રુજાવનાર ગર્જના છે, અસુર વિનાશક લાલ વિકરાળ નેત્રો છે, દશેય દિશાઓને ધ્રુજાવતા તેના પગલા જે અસુરોને જ નહીં ભલભલાને ભયભીત કરી મૂકનારા છે। આવી વિકરાળ મહાકાળીના 4 રુદ્રરૂપ અને 8 સૌમ્ય રૂપ છે। શાસ્ત્રોમાં મહાકાળી માતાની 2 પ્રકારની પૂજા વર્ણિત છે। એક એના રુદ્રરૂપની જે મંત્ર તંત્ર પૂજા, અને બીજી તેના સૌમ્ય રૂપની જે ભક્તો દ્વારા લાડથી કરવામાં આવતી પૂજા। આવી જ સૌમ્ય રૂપા માતા મહાકાળીના વિવિધ આરાધનાનો જ એક ભાગ છે આ 5 રવિવારનું શ્રી મહાકાળી વ્રત। આ વ્રતનું મહત્વ અદ્ભુત અપાર છે, ફળદાતા છે। રવિવાર એ મહાકાળી માતાનો પવિત્ર દિવસ છે। આ 5 રવિવારનું મહાકાળી વ્રત સિદ્ધિદાતા છે। વિધિ વિધાન સાથે 5 રવિવારનું આ મહાકાળી વ્રત પૂર્ણ કરનાર સાધકની મનોકામના સૌમ્ય રૂપા માં મહાકાળી અવશ્ય પૂર્ણ કરે છે। જે વ્રત કરવાથી સર્વ પ્રકારના કલેશો, દુઃખ, દારિદ્ર્યનો નાશ થાય છે। ઘરમાં સુખ શાંતિ સાથે લક્ષ્મીનો સદાય વાસ થાય છે। નિસંતાન દંપતીને મહાકાળીની કૃપાથી સંતાન પ્રાપ્તિ થાય છે। આ વ્રત કરવાથી માં મહાકાળી સંતાનોની રક્ષા કરે છે। જે વ્રત તમામ પ્રકારની મુશ્કેલી અને કષ્ટોનું નિવારણ માટે આ વ્રત એક કલ્પવૃક્ષ સમાન વ્રત છે। તો આ હતું મહાકાળી વ્રતનું મહાત્મ્ય તેમજ વ્રતના નિયમો આ પ્રમાણે છે। આ વ્રત વિધિ વિધાન સાથે 5 રવિવાર સુધી આ વ્રત કરવાનું હોય છે। જે વ્રત કોઈ પણ મહિનાના રવિવારથી શરૂ કરી શકાય। વ્રત કરનાર સાધકે ઈર્ષ્યા અને દ્વેષથી મુક્ત રહેવું, મન સંપૂર્ણ રીતે માતા મહાકાળીને સમર્પિત કરી દેવું, વ્રતના દિવસે ઘર અને આંગણું સ્વચ્છ રાખવું, મન, વચન અને કર્મથી વ્રતના રવિવારે સાધકે સદવિચારો ધારણ કરી માતા મહાકાળી નામનું રટણ કરવું, વ્રતના રવિવારે માત્ર એક વખત સાદું ભોજન લેવું, વ્રતના પ્રથમ અને 5મા રવિવારે નિવેદમાં લાપસી કે સુખડી બનાવવી। હવે જાણીશું વ્રતની વિધિ। વ્રતના રવિવારે સૂર્યોદય પૂર્વે ઉઠી સ્નાન અને નિત્યકર્મથી પરવારી જ્યાં પૂજાનું સ્થાન હોય તે જગ્યાને સ્વચ્છ કરી પૂજા માટે બાજોઠ મૂકવો। બાજોઠ ન હોય તો લાકડાનો પાટલો મૂકવો। બાજોઠ પર લાલ કલરનું કે સફેદ કલરનું વસ્ત્ર પાથરવું। બાજોઠની વચ્ચે કપડા ઉપર કાળા તલ કે પછી કાળા અડદ એ 125 ગ્રામ પાથરવા। તેની ઉપર તાંબાનો લોટો લેવો, શ્રીફળ મૂકવું અને શ્રીફળને માતાજીની ચૂંદડી ઓઢાડવી। કળશની બંને બાજુ કમળના ફૂલ મૂકવા। માતા મહાકાળીને કમળના ફૂલ અત્યંત પસંદ છે। કળશની પાછળ પશ્ચિમ મુખમાં રહે એ રીતે માતા મહાકાળીની છબી મૂકવી। પૂજનમાં માતાજીનું પરચાદાયી યંત્ર મૂકવું તેમજ છબી, કળશ અને વ્રતકથાની ચોપડી અને યંત્રનું પંચોપચાર પૂજન કરવું, જેમાં સ્નાન, પુષ્પ અર્પણ, કંકુ, અક્ષત, ધૂપ, દીપ અને નૈવેદ્ય અર્પણ કરવા। ત્યાર પછી 2 હાથ જોડી માતાજીને પ્રાર્થના કરવી કે હે ભયંકર 10 મુખવાળા, 10 પગવાળા કાળા મણીની, ક્રાંતિવાળા, કંઠે મૂંડ માળવાળા, હોઠમાંથી વહેતી રક્તધરાવાળા, ત્રિનેત્રી 10 ભુજાઓવાળા, ખડગ, ચક્ર, ગદા, બાણ, ધનુષ, પરિધ, ત્રિશૂળ, ભૂષુંડી, મસ્તક, શંખ ધારણ કરેલા, સ્વરૂપ શિવજીના હૃદય સ્થાન પર પગ મૂકી સ્થિર થયેલા એવા હે મહાકાળિકા, મારું આ વ્રત મારા મનોરથ સિદ્ધ કરનાર બની રહો એવી આ ભક્ત પર કૃપા કરો। આમ માતાજીને પ્રાર્થના કરી કળશ પરની ચૂંદડી, યંત્ર
અને પૂજનમાં મૂકવામાં આવેલી પુસ્તિકાને કંકુથી તિલક કરી અક્ષત એટલે કે ચોખા ચડાવવા. નૈવેદ્યમાં લાપસી, સુખડી, ઘી, ગોળ કે ખાંડનું ચોરમું મૂકવું. માતાજી સમક્ષ ધૂપ અને અગરબત્તી કરવા, જેમાં ગુગળનો ધૂપ અને આડીવાટનો ઘીનો દીવો કરવો. વ્રતના રવિવારે કરેલો દીવો આખી રાત સુધી અખંડ રહે તે રીતે દીવો કરવો. માતાજીની આરતી ગાવી, ભોજનનો થાળ ગાવો, તેમજ માતાજીના મંત્રની એક માળા કરવી, જે મંત્ર છે ઓમ ક્રીમ કાલ્યે નમઃ. આમ મંત્રની એક માળા કરી પછી વ્રતની કથા વાંચવી, સાંભળવી. આમ વ્રતના રવિવારે સાંજે પણ મહાકાળીમાનું પંચોપચાર પૂજન કરવું અને આરતી કરવી. બીજા દિવસે સોમવારે તેનું ઉત્થાપન કરવું, જેમાં ફૂલ, હાર, તલ કે અડદ એક થેલીમાં ભરી દેવા. એમ ચારેય રવિવારના વ્રતની પૂજાની સામગ્રી એક થેલીમાં ભેગી કરવી. નારિયેળ બદલવું નહીં. પહેલા રવિવારે સ્થાપન કરેલું નાળિયેર રહેવા દેવું. વ્રતના 5 રવિવારે 125 ગ્રામ કાળા તલ કે અડદ, ફૂલ, હાર બધું નવું લેવું અને બીજા દિવસે સોમવારે થેલીમાં ભેગું કરવું. આ રીતે 5 રવિવાર સુધી બધું એક થેલીમાં પૂજાની સામગ્રી ભેગી કરવી. 5મા અને છેલ્લા રવિવારે પછીના સોમવારે સ્થાપન કરેલું નાળિયેર અને ભેગી કરેલી બધી જ સામગ્રી બાજોઠ પર પાથરેલા કપડામાં વીંટાળી કપડાની પોટલીવાળી 4 રસ્તાની વચ્ચોવચ્ચ મૂકી દેવી અથવા જળમાં પધરાવી દેવી. પૂજામાં રાખેલું યંત્ર તિજોરી કે ગલ્લામાં મૂકી દેવું. તો આ હતી વ્રત પછીના બીજા દિવસની ઉત્થાપન વિધિ. હવે ઉજવણાની વિધિ જાણીશું. આ વ્રત 5 રવિવારનું હોવાથી 5મા રવિવારે ઉજવણું કરવું. 5મા રવિવારે સૂર્યોદય પહેલા ઉઠી સ્નાન આદિથી પરવારી 4 રવિવારની જેમ જ બાજોઠ પર માતા મહાકાળીના સ્થાપનની પૂજન વિધિ કરવી અને સોમવારે સ્થાનકનું ઉત્થાપન કરવું. વ્રતના 5મા રવિવારે 5 કુંવારિકાઓને ભોજન માટે આમંત્રણ આપવું. ભોજનમાં સુખડી, લાપસી કે ચૂરમાનો પ્રસાદ આપવો. દરેક કુંવારિકાને વ્રતની ચોપડીઓ ભેટ આપવી, તેમજ માતાજીના મંત્રની 5 માળા કરવી. પછી માતાજીના વ્રતની કથા સાંભળવી. આ રીતે 5 રવિવારનું વ્રત પૂર્ણ કરવાથી માં મહાકાળી દરેક મનોકામના પૂર્ણ કરે છે. જે વ્રત દુઃખ દારિદ્ર્યનો નાશ કરનાર છે. તો આ હતી વ્રતની પૂજન વિધિ, વ્રતનું સ્થાપન અને ઉત્થાપન વિધિ. હવે સાંભળીશું મહાકાળી વ્રતની કથા. સૌરાષ્ટ્રમાં વર્ષો પૂર્વે રાજા સુધન્વાનું રાજ હતું. જે રાજા પરાક્રમી અને ધર્મપરાયણ, પ્રજાવત્સલ્ય અને પરાક્રમી રાજા હતો. આ રાજ્યની પ્રજા અત્યંત સુખી હતી. આ રાજા સત્ય અને ધર્મના ત્રાજવે ન્યાય તોળતો. રાજધર્મને સમજીને પ્રજાનું કલ્યાણકારી પાલન પોષણ કરતો. પ્રજાના દુઃખો જાણી તેનું નિવારણ કરતો. રાજાની તિજોરી પણ સમૃદ્ધ રહેતી. અન્નના ભંડાર ભર્યા ભાદર્યા રહેતા. માતા મહાકાળીની કૃપાથી 3 ઋતુનું ચક્ર નિયમિત ફરતું. રાજા મહાકાળી માતાનો ભક્ત હતો. આ રાજ્યમાં ચૈત્રી નોરતા અને આસો નોરતાનો મહોત્સવ યોજાતો. નવરાત્રિમાં મહાઆરતીનું આયોજન થતું. મહારાજા સુધન્વા સ્વયં પોતે આરતી કરતા. આખું ગામ એકઠું થતું. આ રાજા નવરાત્રિના 9 દિવસ ગામ ધુવાડો બંધ કરી આખા ગામને જમાડતો. આવા ધર્મ પ્રતિપાળ અને શક્તિના પૂજક રાજાને એક પુત્ર હતો. પુત્રનું નામ મૃદુલકુમાર, પણ એના સ્વભાવમાં જરાય જેટલીએ મૃદુતા ન હતી. રાણીના લાડ અને કોડમાં રાજકુમાર મૃદુલ મોટો તો થયો, પણ પિતા જેવી શક્તિ કે ભક્તિ તેનામાં ન હતી. શિયાળાની એક રાત્રે રાજકુમાર મૃદુલ શિકાર કરીને ઘોડા પર બેસીને મિત્રો સાથે પાછો ફરતો હતો. ત્યારે મા મહાકાળીના મંદિરેથી થોડે જ અંતરે એક કુબડી વૃદ્ધા દેખાઈ. એ કુબડી તો હતી જ, પરંતુ હાથ પગમાં પણ ખોટ હોવાથી બરાબર ચાલી પણ શકતી ન હતી. એ વૃદ્ધાએ રાજકુમારને કરગરતા હાથ જોડી વિનંતી કરી કે દીકરા, હું અપંગ છું,
તારા ખોડા ઉપર બેસાડી મને જરા મંદિર સુધી પહોંચાડી દે. માતા મહાકાળી તારી સહાય કરશે. પરંતુ રાજકુમારે આ વૃદ્ધાનું અપમાન કરતા કહ્યું કે વચ્ચેથી હટી જા ડોસી, તને ખબર છે કે તું કોની સાથે વાત કરે છે? આ સાંભળી વૃદ્ધાએ હસીને કહ્યું કે ભાઈ, આપણે બધા જ માણસ નામનું પ્રાણી છીએ. તું પણ એક મનુષ્ય છો. માણસ માણસને મદદ નહીં કરે તો કોને કરશે? વૃદ્ધાની આ વાત સાંભળી રાજકુમાર વધુ ગુસ્સે થયો અને બોલ્યો કે હું આખા સૌરાષ્ટ્રનો રાજકુમાર છું. તારા જેવી કુબડી ડોસીને વળી રાજકુમારના ઘોડા પર બેસવું છે? આમ કહી તે વૃદ્ધા સામે તુચ્છ નજર કરી રાજકુમાર મૃદુલ ત્યાંથી જતો રહ્યો. રાજકુમારનું આવું વર્તન જોઈ વૃદ્ધા કશું બોલી નહીં. તેના મિત્રો પણ રાજકુમારના સ્વભાવથી વાકેફ હતા, એટલે તે પણ કશું બોલી શક્યા નહીં. આ ઘટના બન્યા પછીના 7 દિવસ બાદ રવિવાર હતો. રવિવારે રાજકુમાર માંદો પડ્યો. રાજા અને રાણીએ વૈદ્યને તેડાવ્યા. ગામે ગામથી વૈદ્યોને બોલાવ્યા, પણ કોણ જાણે કેમ રાજકુમારની માંદગી કળાતી ન હતી. સારામાં સારા ઔષધો પણ કામ કરતા ન હતા. એ પછીના રવિવારે અચાનક રાજકુમારને ખૂંધ નીકળી આવી. હાથ પગ પણ કામ કરતા બંધ થઈ ગયા. રાજકુમારને યાદ ન હતું, પણ એની સ્થિતિ બરાબર પેલી કુબડી વૃદ્ધા જેવી જ થઈ ગઈ હતી. આમને આમ રાજકુમાર પથારીવશ બની ગયા. હવે તો એની જીભ પણ કામ કરતી બંધ થઈ ગઈ. લાચાર આંખે બધા સામે તે જોઈ રહેતો. દાસ દાસીઓ તેમની સેવા કરતા, પણ એની સ્થિતિ તો જાણે એક લાશ પડી હોય તેવી થઈ ગઈ. આમ રાજવૈદ અને દેશ વિદેશના બધા જ વૈદ્યોએ હાથ હેઠા કરી દીધા. હવે તો જે કરે તે મહાશક્તિ જ કરી શકે. રાજા રાણીને મહિનાઓથી ઊંઘ વેરાન થઈ ગઈ. તેમને ભોજન ભાવતા નથી. રાજકાજમાં મન ચોંટતું નથી. બંને રાત દિવસ રાજકુમારના પલંગ પાસે બેસી રહે છે. એક રવિવારે અચાનક રાજા અને રાણીની આંખ ભારે થઈ. આશ્ચર્યજનક રીતે રાજા રાણી ઘેરી ઊંઘમાં સરકી ગયા. રાજા અને રાણી એમ બંનેને સપનામાં પેલી કુબડી સ્ત્રી આવી અને બોલી કે તમારા પુત્રને લઈ માતા મહાકાળીના મંદિરના પાછળના ભાગે જંગલ તરફ આવો. અને એક સાથે જ બંનેની આંખ ખુલી ગઈ. બંનેએ એકબીજા સામે જોયું. રાજાએ પોતાના સ્વપ્નની વાત રાણીને કરી. આ સાંભળી રાણીએ પણ એ જ સ્વપ્ન જોયાનું કબૂલ્યું. પુત્રનું દુઃખ દૂર થતું હોય તો કોઈ પણ માર્ગ મળતો હોય તો રાજા રાણી ગમે તે કરી છૂટવા તૈયાર હતા. એમને બંનેને એક વાતનું આશ્ચર્ય હતું કે આવી કુબડી વૃદ્ધ સ્ત્રી કોણ હશે? તેણે રાજકુમારને લઈને મંદિર પાછળના જંગલમાં શા માટે બોલાવ્યા હશે? રાજાએ મનમાં નક્કી કર્યું કે જે હોય તે, પણ થોડે દિવસે આવેલા સ્વપ્નના આદેશનો અમલ તો કરવો જ પડશે એવું નક્કી કર્યું. ખાસ તૈયાર કરેલા રથમાં માંદા પુત્રને સુવડાવ્યો અને વૃદ્ધાએ સ્વપ્નમાં જે જગ્યા કહી હતી તે જગ્યામાં રાજા રાણી આવી ગયા. થોડીવાર વાટ જોયા પછી રાજા રાણી મૂંઝાયા કે સ્વપ્ન ખોટું તો નહીં હોય ને. આમ વિચાર કરે છે, ત્યાં જ અવાજ આવ્યો, રાજા આ તરફ જો. રાજા અને રાણીએ એ તરફ ફરીને જોયું તો સ્વપ્નવાળી વૃદ્ધ સ્ત્રી જ કાળી સાડી ધારણ કરી અને ઊભી હતી. એ સ્ત્રીના ચહેરા પર ગજબનું તેજ હતું. એક ધીમું ધીમું હાસ્ય તેના ચહેરા પર હતું. ધીમા પગલે એ રાજકુમાર પાસે આવી અને રાજકુમાર સામે નજર માંડી જોઈ રહી. રાજકુમારને યાદ આવ્યું કે આ તો એ જ વૃદ્ધા છે કે જેનું તેણે અપમાન કર્યું હતું. એને માણસ તરીકેની પોતાની મર્યાદાનું ભાન થયું. તે હાલી ચાલી શકે તેવી સ્થિતિમાં જ ન હતો. તે બોલી પણ ન શકતો હતો, પણ તેના હૃદયમાં જાણે પશ્ચાતાપ જાગ્યો હોય અને માફી માંગતો હોય એમ તેની આંખમાંથી ટપક ટપક આંસુ સરવા માંડ્યા. અને વૃદ્ધા બોલી કે રાજકુમાર, આજે તમને સમજાયું ને કે ભલે તમે રાજકુમાર છો પણ પહેલા માણસ તો છો ને. માનવ માત્ર સરખા. દાસ દાસી, રાજા રાણી, પ્રજા, રાજકુમાર એ બધા તો માણસે જાતે નક્કી કરી લીધેલા નામ છે.
પરંતુ પરમાત્માએ તો બધાને માનવી તરીકે જન્મ આપ્યો છે. રાજા રાણીને કશું જ સમજાયું નહીં. તેઓ ચૂપચાપ જોયા કરતા હતા. અંતે વૃદ્ધાએ રાજા રાણી સામે જોઈ એની સાથે રાજકુમારે કરેલા તુચ્છકારની વાત કરી. રાજા રાણીએ બે હાથ જોડીને પુત્રના અપરાધની માફી માગી. વૃદ્ધા બોલી કે રાજન, તારા પુત્રને તારા પુણ્યોએ બચાવી લીધો છે. બાકી લાચાર વૃદ્ધ સ્ત્રી સાથે અમાનવી વ્યવહાર કરનાર માનવીને તો હું આનાથી પણ વધુ આકરી સજા કરું છું. રાજા રાણીએ રડતી આંખે પુત્રને આ મુસીબતમાંથી છુટકારો આપવાની વિનંતી કરી. વૃદ્ધાએ કહ્યું, આ માટે તમારા બેમાંથી કોઈ પણ કે બંને જણાએ 5 રવિવારનું શ્રી મહાકાળી માતાનું વ્રત કરશે તો તમારો પુત્ર પુનઃ હતો તેઓ ક્ષેમકુશળ થઈ જશે. રાજા રાણીએ એ વ્રત કઈ રીતે કરવું તે અંગે પૂછ્યું. વૃદ્ધાએ વ્રતની બધી વિગતો આપતા કહ્યું કે આ એક અત્યંત ચમત્કારિક અને તત્કાળ ફળ આપનારું વ્રત છે. જે કોઈ મનુષ્ય આ વ્રત કરશે તેની મનોકામના માતા મહાકાળી પૂર્ણ કરશે. રાજા રાણીએ બંનેએ વ્રત કરવાનું વચન આપ્યું. વૃદ્ધાએ કહ્યું કે હે રાજા, આ વ્રત એ જ પરમ શક્તિ છે. શક્તિ સદા સર્વદા વ્યાપક છે. આ શક્તિ જ મનુષ્ય માત્રના તમામ આશા આકાંક્ષા મનોરથ કામનાઓ પૂર્ણ કરે છે. રાજા રાણીએ પૂછ્યું કે માં, તમે કોણ છો? અમને તમારો પરિચય આપો. એ જ ક્ષણે એ વૃદ્ધાની આસપાસ પ્રકાશ ફેલાઈ ગયો અને માતા શ્રી મહાકાળીના સાક્ષાત દર્શન થયા અને રાજા રાણી અને કુંવરને આશીર્વાદ આપી પલકવારમાં અંતર્ધ્યાન થઈ ગયા. રાજા રાણીએ 5 રવિવારનું વ્રત કર્યું. વ્રતની જાણ આખા ગામને થતાં રાજા રાણી સાથે આખી નગરીએ 5 રવિવારનું શ્રી મહાકાળીનું વ્રત કર્યું. ત્રીજા જ રવિવારે રાજકુમાર એકદમ સારો થઈ ગયો. પછી રાજાએ એ વ્રતને સૌ નગરજનોને કરવા માટે પણ કહ્યું. રાજ્યની બધી પ્રજાએ મહાકાળીનું વ્રત કર્યું અને સૌ સુખી થયા. રાજકુમાર પણ સાજા થઈ ગયા પછી તેમણે પણ આ વ્રત કર્યું. આમ સર્વ પાપોનો નાશ કરનાર, દરેકની મનોકામના પૂર્ણ કરનાર આ 5 રવિવારનું શ્રી મહાકાળીનું વ્રત કરનારની દરેક મનોકામના માં મહાકાળી પૂરી કરે છે. દુઃખ દારિદ્ર્યનો નાશ કરી સુખ સંપત્તિ અને સંતતિ આપે છે. તંદુરસ્તી અને આરોગ્ય આપે છે. તો હે માં, તમે જેવા રાજા રાણી અને રાજકુમારને ફળ્યા તેમ તમારું 5 રવિવારનું માતા મહાકાળીનું વ્રત કરનાર દરેકને ફળજો. દરેકની મનોકામના પૂરી કરજો. જય મહાકાળી.